વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગત 24 જાન્યુઆરીથી પોતાના પડતર અને પગાર સહિતની વિવિધ માંગણીઓને લઈ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ કરી રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સફાઈ કામદારોની હડતાળને લઈ નગરમાં કચરાના ઢગ ખડકાતા સાવલી નગરપાલિકાના સદસ્યો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સફાઈ કરતા હડતાળિયા સફાઈ કર્મચારીઓનો હોબાળો મચ્યો હતો। સાવલી નગરમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। સાવલીમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મીનો પગાર આપો અને તથા કાયમી કરો તેવી માંગણીઓને લઈ સફાઈ કર્મચારીઓ ઘણા સમયથી હડતાળ પર ઉતરી ગયા છે। આજે સાવલી નગરપાલિકાના હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરોએ સાવલી બજારમાં શ્રમદાન કાર્યક્રમ યોજી સફાઈ કરી રહ્યા હતા। તે દરમિયાન હડતાળિયા સફાઈ કર્મીઓ દ્વારા રોકવામાં આવતા સાવલી પોલીસે હડતાળિયા સફાઈ કર્મીઓની અટકાયત કરી હતી। સાવલી નગરના સફાઈ કર્મીઓને છેલ્લા 4 મહિનાનું વેતન બાકી તથા પીએફના નાણાં, કાયમી નોકરી જેવી અનેક માંગના સફાઈ કર્મીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। સાવલી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સફાઈ કર્મીઓની રજૂઆત સરકારમાં મૂકતા સરકાર દ્વારા અમુક માંગણીઓ નીતિ વિષયક નિર્ણય હોય તો નગરપાલિકા દ્વારા ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી તેવું સાવલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાવલી નગરના સફાઈ કર્મીઓના સાવલી નગરના હોદ્દેદારો દ્વારા અને ભાજપના કાર્યકરો દ્વારા સાવલી પોલીસને આગળ રાખીને હડતાળિયા સફાઈ કર્મીઓની હડતાળ ભંગ કરવામાં આવી તેવો આક્ષેપ કર્યા હતા। અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં, તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે। એમને ગંદકીથી દૂર કરવા, મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે। આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા, જે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે, અમારી ધરપકડ કરી। શાના માટે? અમે અમારા હકના અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? અમારા બહેરી છોકરાઓ, અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે કે અમારો હક અમને પાછો મળે। તો આજે અમે બેઠેલા છે, તો આજે ગામના નાગરિકો ની પણ આજે એક જવાબદારી બની છે અને આજે સભ્યથી મોડીથી લઈને બધા જ આજે કામ કરવા નીકળ્યા છે। અમે વાલ્મિક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારા હકના અધિકાર માંગવા માટે અમે બેસવાના એ કેટલા દિવસ વારશે?